બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં તમાકુનો પાક ઉગાવતા ખેડૂતો અને વેપારીઓ એક મંચ પર એકત્ર થયા છે. તો બનાસકાંઠા સહિતના પંથકમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓ ઉમટી પડ્યા હતા અને તમાકુ પર લાદવામાં આવેલા જંગી ટેક્સ અને સાથે જ કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનની સહાય ન મળતા ખેડૂતોએ સરકાર સામે બાયો ચડાવી છે. શું માંગ છે ખેડૂતોની, જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં તમાકુનો પાક ઉગાડતા ખેડૂતો અને વેપારીઓ એક મંચ પર એકત્રિત થયા છે અને ઉત્તર ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાંથી આવેલા ખેડૂતો દ્વારા સરકારની તમાકુ નીતિ સામે ગંભીર વાંધા ઉઠાવવામાં આવ્યા છે. તો ખાસ કરીને તમાકુ પર લાગતી જીએસટી અને વધારાના ચાર્જિસને લઈને બેઠક દરમિયાન ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તો બેઠક બાદ ખેડૂતોએ રેલી કાઢી નાયબ કલેક્ટર કચેરીએ પહોંચીને સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી હતી અને ખેડૂતોનું કહેવું છે કે વર્ષોથી તમાકુ ખેતી અનેક સમસ્યાઓથી ઘેરાયેલી છે અને છતાં સરકાર તરફથી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવાતો નથી. તો ખેડૂતોએ વધુમાં જણાવ્યું છે કે અગાઉ કાચા તમાકુ પર લાગતી ડ્યુટી દૂર કરવામાં આવી હતી, પરંતુ હાલ તમાકુ પર 18% જીએસટી લગાવવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે ખેડૂતોનું કહેવું છે કે જો અમલમાં આવશે તો ખેતી ખર્ચ બમણો થઈ જશે અને બજારમાં વેચાણ કરવું મુશ્કેલ બનશે. તો બેઠકમાં હાજર ખેડૂતોનું કહેવું છે કે તમાકુની ખેતી પાણી આધારિત છે અને મજૂરી અને ખાતરનો ખર્ચ પહેલેથી જ વધુ હોય છે. તો આવા સંજોગોમાં જીએસટી લાગુ થશે તો ખેતી કરવી મુશ્કેલ થઈ જશે. અને આ સાથે જ તાજેતરમાં ભારે વરસાદથી થયેલા નુકસાનનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં જમીન ધોવાઈ ગઈ છે અને ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે, છતાં ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી. તો રીસર્વે અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ હોવાનું પણ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અને બેઠકના અંતે ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તમાકુ પર લગાડનાર જીએસટી રદ નહીં કરવામાં આવે અને સાથે જ રીસર્વે અરજીઓનો નિકાલ નહીં થાય તેમજ વરસાદી નુકસાનનું યોગ્ય વળતર નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. આ સાથે જ તમાકુ એસોસિએશનના પ્રમુખ અરવિંદ પટેલનું શું કહેવું છે, સાંભળીએ. આજે આ ધાનેરા ખાતે જે તમાકુના ખેડૂતો, તમાકુ ઉગાડનાર અને વેચનારનું સંયુક્ત ઉપક્રમે આ મિટિંગ રાખી હતી. એમાં જ્યારે ખેડૂત પાસેથી માલ ખરીદીએ એટલે 18% એક્સાઇઝ લાદવાની સરકારને વાત કહી છે અને એના ઉપર 40% જીએસટી. એટલે ખૂબ જ ભયંકર અને તોતિંગ આ ટેક્સ લદાયો છે. એની સીધી અસર ખેડૂત ઉપર થવાની છે, કારણ કે કાચા માલ ઉપર 1977-78 થી સુપ્રીમ કોર્ટનું નોટિફિકેશન હતું અને જે તે વખતની સરકારમાં આ ટેક્સમાંથી મુક્તિ મળેલી હતી, એક્સાઇઝ પણ નહોતી. પણ જીએસટી આવ્યા પછી 28% જીએસટી લદાયો હતો, પરંતુ એ 28%ના બદલે 40% જીએસટી અને 18% એક્સાઇઝ નાખવાનું સરકાર વિચારી રહી છે. અને આ વિશે આજે બધા ભેગા થયા હતા. અમે સરકારમાં ફાઇનાન્સ મિનિસ્ટર, કૃષિ મિનિસ્ટર, કમિશનર અને તમામ જગ્યાએ ગુજરાતના તમામ એસોસિએશનને રજૂઆત કરી છે, પરંતુ હજુ પણ સરકાર તરફથી કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેને કારણે વેપારીઓ અને ખેડૂતો બંને એક અસમજમાં મુકાયા છે. અને આવનાર સમયમાં 1 ફેબ્રુઆરીથી જો આ ટેક્સ લાગશે તો વેપારી પોતાના કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે, જેની સીધી અસર ખેડૂતોને થઈ શકે છે. અને આવનાર સમયમાં આ તમાકુની ખેતી ઉપર ખેડૂતોને એક મોટી નુકસાનીનો સામનો કરવો પડે એવા એધાણ વર્તાઈ રહ્યા છે. ગુજરાતમાં 51 વર્ષથી ખેડૂતો તમાકુની ખેતી તરફ આકર્ષાયા છે, જેને લઈને બનાસકાંઠા જિલ્લા ગુજરાતના 9 જિલ્લામાં લગભગ માનો કે 80 થી 90 લાખ મણ તમાકુ પાકી રહી છે. પણ આવનાર સમયમાં ફેબ્રુઆરીમાં ખેડૂતની સિઝન આવી રહી છે અને એમાં જ્યારે આ તોતિંગ ટેક્સના કારણે જો વેપારીઓ પોતાની ખરીદારીથી અળગા રહેશે તો ખેડૂતોને સીધી અસર થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને જેને કારણે ખેડૂતને સીધી અસર થવાની શક્યતા રહેલી છે. મતલબ આ જે ટેક્સ લાગી રહ્યો છે કાચા માલ ઉપર લાગી રહ્યો છે, ઉત્પાદન ખેડૂત પાસેથી જ્યારે વેપારી ટ્રેડર્સ ખરીદે છે ત્યારે 5% આરસીએમ છે. અત્યારે જૂના સ્ટીલમાં એટલે 5% આરસીએમ છે અને એના ઉપર હવે આ નવો ટેક્સ 18% એક્સાઇઝ અને 40% જીએસટી. એટલે કે જે ખેડૂત પાસેથી તમાકુ ખરીદાય છે એ બિલકુલ જે વેપારી નાના વેપારીઓ છે એને સાફસૂફ જ કરે છે, ક્લિનિંગ જ કરે છે, કોઈ પણ પ્રકારની બીજી પ્રોસેસ થતી નથી. અને જેને કારણે અમારું એવું માનવું છે કાચું તમાકુ એ અમારું કાચું તમાકુ તરીકે જ ઓળખાય છે. તો કાચા તમાકુને યથાવત સ્થિતિમાં રહેવા દેવામાં આવે. મેન્યુફેક્ચરર ઉપર જે ટેક્સ નાખવો હોય નાખે, પણ અનમેન્યુફેક્ચર ટોબેકોની જે વર્ષોથી ઓળખ ચાલી રહી છે એ ઓળખને પ્રસ્થાપિત થવા દો. એટલે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ કાચા તમાકુ ઉપર
આ ડ્યુટી અથવા તો જીએસટી જે 28% છે એ રહેવા દો, એવી અમારી આ સબને વિનંતી છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.